નમસ્કાર મિત્રો. પબ્લિક સ્પીકિંગ તો મારે ઘણા ટાઈમથી કરવાની ઈચ્છા હતી. તો અમારા મિત્ર છે જિગ્નેશભાઈ, મેં એને 2-3 વાર મેસેજ કર્યો. મેં કીધું મને ખબર નથી યોગેશભાઈની, તો મને કે આપણે અંદરના જ છે, અમારા ગ્રુપના છે યોગેશભાઈ. એને મને ત્યાં મોકલો, યોગેશભાઈને હું મળ્યો. પણ પબ્લિક સ્પીકિંગ વસ્તુ કેવી છે કે તમે 5 જણા વચ્ચે બોલો ને તો તમારો ઇફેક્ટ પડે. તમે નથી કોર્સ કર્યો ને તમે બોલો છો, તમે કોર્સ કર્યો ને તમે બોલો. ઘણી વાર કેવું થાય કે તમારે બોલવું છે હું અને બોલાઈ જાય હું, સ્ટેજ વચ્ચે બધા વચ્ચે ઊભા કરે ક્યારેક, તો તમારે બોલવું હું, એવું બોલવું હોય તમારે કે ભાઈ મહાત્મા ગાંધી ભાખરી અને શાક ખાતા, એવું તમારે વિચાર્યું અંદરથી. પણ તમારે પબ્લિકની વચ્ચે ઊભા કર્યા એટલે તમે બોલો હું, ગાંઠમાં બાંધી ભાખરી અને ભાગ ખાતા. શબ્દો ફરી જાય. તમારે બોલવું છે ઈ, પણ તમારા શબ્દો ફરી જાય. પણ પબ્લિક સ્પીકિંગ, બધા વચ્ચે બોલવું હું, કઈ રીતે રહેવું. મારું પોતાનું શોપ છે રાધે કોમ્પ્યુટર. આજે અમે રીલ્સ બનાવી પોતાની, હું પોતે ક્રિએટ કરું છું, હું પોતે યુટ્યુબ ચેનલ ચલાવું છું. એ બધો આભાર યોગેશભાઈનો, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ઇન શોર્ટ એવું કહી શકાય, બોલતા આવડે તો તમે પ્રધાનમંત્રી બની શકો. અને જો ન બોલતા આવડે, તમારા પપ્પા પ્રધાનમંત્રી હોય તો તમને કે સીટ ન મળે. આ બહુ ખરો દાખલો છે, તમારે ત્યાં જોવું ને જોઈ લો. એટલો મોટો એક્ઝામ્પલ તમારી પાસે છે.